રાજસ્થાનના પોખરણ, રણુજા વિસ્તારમાં અજમલ રાજા અને રાણી મેણાદે, મિનલદે, ને ઘણા વર્ષ પછી પુત્રરત્ન પ્રાપ્ત થયો. તે પુત્ર હતા રામદેવ, રામાપીર. તેમનો જન્મ ભાદ્રવા સુદ બીજના દિવસે થયો, સંવત 1409. બાળપણથી જ તેમનામાં ચમત્કારિક શક્તિ દેખાવા લાગી. એક પ્રખ્યાત લોક કથા છે, નાનપણમાં રામાપીરને લાકડાનો ઘોડો જોઈતો હતો. રાજાએ ખરાદીને બોલાવીને ચંદનના લાકડામાંથી ઘોડો બનાવડાવ્યો, પણ ખરાદીએ સસ્તું કપડું વાપરીને છેતરપિંડી કરી. જ્યારે રામાપીર ઘોડા પર બેઠા તો ઘોડો જીવંત થઈ ગયો અને હવામાં ઉડવા લાગ્યો. આમ રામાપીરના પરચા, ચમત્કાર, શરૂ થયા. મોટા થતા તેઓ દુખિયા ગરીબોના બેલી બન્યા. તેઓ હિન્દુ મુસ્લિમ સર્વેને સમાન દૃષ્ટિએ જોતા. એક વખત મક્કાના 5 પીરો તેમની પરીક્ષા લેવા આવ્યા. રામાપીરે પોતાની શક્તિથી તેમને પ્રભાવિત કર્યા અને સત્ય ધર્મનો માર્ગ બતાવ્યો. બીજી પ્રચલિત કથા, તેમની બહેન સગુણાબાઈ અને ડાળીબેન, મેઘવાળ સમાજની સતી, સાથે જોડાયેલી વાતોમાં રામાપીરનો મહિમા દેખાય છે. તેઓ ન્યાય, સમાનતા અને ભક્તિના પ્રતીક બન્યા. છેવટે, ભાદરવા સુદ 11સે તેઓ જીવતા સમાધિ લીધી, રામદેવરા, રાજસ્થાનમાં. તેમનું મંદિર આજે પણ સિદ્ધસ્થાન છે. ભક્તો તેમને 12 બીજના ધણી કહે છે કારણ કે દર મહિને સુદ બીજે તેમના દર્શનભજન વિશેષ ફળદાયી માનવામાં આવે છે.